હેલો મિત્રો, જય માતાજી, જય મહારાજ. હું છું જયવીન વાઘેલા. આજે આપણે આવ્યા છે નડિયાદ બાળકનજી બારી. આજે વિશ્વ રંગભૂમિ દિવસ આજે છે. તમે જોઈ રહ્યા છો પાછળ, આજે 27 માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસે નડિયાદ બાળકનજી બારીની અંદર નાટક કર્યું અને નવા કલાકારો પણ અહીંયા ઉપસ્થિત હતા. અને આપણી અત્યારે જોડે છે ઠાકોરભાઈ મકવાણા. એ બહુ સારા કલાકાર છે, કોમેડી કલાકાર છે. એમણે પણ અત્યારે નાટક કર્યું હતું અને વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરી છે. અને લગભગ તો 145 દેશ આપણા રંગભૂમિની ઉજવણી કરે છે. જો કે અત્યારે તો વધી ગયા છે દેશ, દરેક દેશમાં અત્યારે તો રંગભૂમિ દિવસ ઉજવે છે. જ્યાં ગુજરાતી હશે, જ્યાં કલાકાર હશે, ત્યાં આગળ તો વિશ્વ રંગભૂમિ દિવસ ઉજવે. તો આજે પણ આજે નડિયાદ બાળકનજી બારીએ કલાકારોનું સન્માન કરીને, મહાનુભાવોનું સન્માન કરીને આજે બધાને આમંત્રિત કર્યા છે. તો આપણી વચ્ચે ઠાકોરભાઈ પણ છે અને તમને આપણે બે શબ્દ કહેશે તમને કે આજના દિવસમાં કેવો લાગ્યો આજનો દિવસ અને વિશ્વ રંગભૂમિ દિવસની આજે ઉજવણી કરી હતી. તો આજે એમની સાથે વાત કરી. ઠાકોરભાઈ, બે શબ્દો. 1962થી યુનેસ્કો ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ અને વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરવી એવું સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 40 યુનેસ્કો ITI દ્વારા ઇન્ટરનેશનલ થિયેટર અને એના દ્વારા વિશ્વ રંગભૂમિ દિવસ 27મી માર્ચે એની ઉજવણી કરવી. અને ત્યારથી વિશ્વના 145 દેશો આ વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરે છે. અને આ દિવસે દરેક કલાકારનું સન્માન કરવામાં આવે છે. આપણી ગુજરાતની ઘણી બધી સંસ્થાઓમાં આ દિવસની ઉજવણી કરે છે. એમાં નડિયાદ કલામંદિર બાળકનજી બારી દ્વારા પરંપરાગત જે સંગીત, નૃત્ય અને નાટક સાથે સંકળાયેલા જે કંઈ કલાકારો છે એમની જે કલા છે એને બિરદાવી તેમનું સન્માન કરી ઋષિચિહ્ન અર્પણ કરે છે. અને આજે બાળકનજી બારી દ્વારા મારું એક કલાકાર તરીકે સન્માન કર્યું. 40 વર્ષથી હું રંગભૂમિ સાથે સંકળાયેલો છું. અઢળક નાટકો કર્યા, દિગ્દર્શન પણ કર્યા, એકાંકીઓ કર્યા, મિમિક્રીના પણ શો કર્યા. અત્યારે પણ કાર્યરત છું. અને સરકારશ્રીની જેવી કંઈ યોજનાઓ છે કે એના પ્રચાર પ્રસારના નાટકો એ પણ ફિલ્મી નાટકો દ્વારા હું કરું છું. તમે જોઈ રહ્યા છો મિત્રો, આજે ઠાકોરભાઈ મકવાણા કોમેડી આર્ટિસ્ટ છે. તેમણે અત્યારે 60 વર્ષની ઉંમર છે લમસમ, અને એ 40 વર્ષથી આ નાટકોના કંપનીમાં અને નાટકો સાથે સંકળાયેલા છે. તો જીવનની અંદર તમે ટીવી ને બધું તો આપણે જોઈએ જ છે, પણ ક્યારેય લાઈવ નાટક જુઓ, લાઈવ પ્રસારણ જુઓ તો એનું નામ કલાકાર કહેવાતું હોય છે. પિક્ચરોની અંદર તો ઘણીવાર રિટેક લેવાતા હોય છે, ત્યારે એક રોલ કરતા હોય છે. અને આ મહિના સુધી રિહર્સલ કરે છે, ત્યાર પછી એક જ વખતમાં જે નાટક બતાવવું, પબ્લિકની સાથે જે નાટક પ્રસારણ કરવું, એ બહુ આમ અઘરું છે. તો આવા કલાકારોને ધન્ય છે કે આવા કલાકારો પેદા થાય અને રોજબરોજ આવા કલાકારો મળે. અને આપણા વિશ્વ રંગભૂમિ દિવસ આજે ઉજવણી કરી છે, તો બહુ જ મજા આવી છે મિત્રો. અને અત્યારે આ નડિયાદ બાળકનજી બારીની અંદર પણ અત્યારે વિશ્વ રંગભૂમિ દિવસ ઉજવ્યો છે. તો મળીએ છીએ બીજા વિડીયોમાં. અને હા, તમને હજુ એક કલાકારને બતાવું છું કે ડાન્સ સાથે મેઘનાબેન નામ છે. તો મેઘનાબેન સાથે પણ આપણે થોડું ઇન્ટ્રો લઈ લઈએ અને એમની સાથે વાતચીત કરીએ. તો મિત્રો, હવે અત્યારે આજે રંગભૂમિ દિવસ આજે ઉજવણી કરી છે. તો આજે મેઘનાબેન પટેલ જે ડાન્સની એકેડેમી ચલાવે છે. તો અત્યારે આ બધા જે છોકરાઓ જોઈ રહ્યા છો, છોકરીઓ જોઈ રહ્યા છો, તો એ લોકોએ બહુ સખત ડાન્સ કર્યો છે. અને કહેવાય ને કે દિલને એ ડાન્સ આમ વાત જ અલગ છે, કહેવાની વસ્તુ નથી. પણ તમે જોજો, હું મૂકીશ, તમે ડાન્સની ક્લિપ મૂકીશ. તો મેઘનાબેન પટેલે બહુ જ મહેનત કરી છે. અને આજે વિશ્વ રંગભૂમિ દિવસે, આજે વિશ્વ રંગભૂમિ દિવસના દિવસે, ઉજવણીના દિવસે એમણે આજે ડાન્સ પણ બતાવ્યો હતો. તો આજે મેઘનાબેન પટેલ સાથે પણ બે શબ્દ આપણે વાત કરી લઈએ. મેઘનાબેન પટેલ, આજનો દિવસ કેવો રહ્યો અને તમને આ જે મહેનત કરી છે એ તમારે કેવો સફળ રહ્યો છે બતાવો. વિશ્વ રંગભૂમિ દિવસને સર્વે કલાકારોને સૌ પ્રથમ મારા તરફથી ઘણી બધી શુભેચ્છાઓ પાઠવું છું. અહીંયા બાળકનજી બારી
વર્ષથી ઘણા બધા વિદ્યાર્થીઓને તૈયાર કરી રહી છું. તો એ બદલ બાલકનજી બારીએ મને સન્માન કર્યું છે, તો એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અહીંયા આજે અમે અલગ અલગ નૃત્ય રજૂ કર્યા છે, જેમાં સેમી ક્લાસિકલ, સેમી ફોક છે, ક્લાસિકલ છે, ઘણા બધા અલગ અલગ ટાઈપના 5 ડાન્સ રજૂ કર્યા છે. તો મારી આ ટીમ છે અને ઘણું સુંદર આજે એ લોકોએ પરફોર્મન્સ કર્યું છે અને આજે ખરેખર મને બહુ જ મજા આવી કે બાલકનજી બારીએ મને એવી તક આપી છે. થેન્ક યુ, જય મહારાજ. તો મિત્રો આ હતા મેઘનાબેન પટેલ, જેમણે ડાન્સની બહુ જ મહેનત કરી છે, આ છોકરીઓને જે શીખવાડ્યો છે અને આજે રંગભૂમિ ના ઉજવણીના દિવસે બહુ જોરદાર પરફોર્મન્સ આપ્યું છે. તો એમને પણ ધન્ય છે અને આવા નવા કલાકારો આ નડિયાદ બાલકનજી બારીમાં આવતા રહે, સંસ્થાનું નામ બનાવી રાખે એવી આ બધાને આભાર છે અને શુભેચ્છા છે. અને નડિયાદ બાલકનજી બારીને પણ થેન્ક યુ સો મચ. જય શ્રી રામ, જય માતાજી, જય માતા.